હાથ ઉપર, કમળ કરો, બાજુઓ, સામે, નીચે. ચલો આજે આપણે શેની વાર્તા કરવાના? શેની વાર્તા કરવાના આપણે? બોલો, દલા તરવાડીની. શેની? દલા તરવાડીની. હવે એક ગામ હતું. શું હતું? ગામને પાદરે ખેતર હતું. શું હતું? એ ગામમાં એક દલો તરવાડી રહેતો હતો. કોણ રહેતો હતો? હા. હવે એ ખેતરમાં એ રોજ ફરવા જાય. શું કરવા જાય? ફરવા જાય. એક દિવસ એની બૈરીને, એની વાઈફને શું થયું? રીંગણા ખાવાનું મન થયું. શું થયું? એની વાઈફને રીંગણા ખાવાનું, એની પત્નીને રીંગણા ખાવાનું મન થયું. પછી એણે શું કહ્યું? આ બાજુ જો બધા. એની પત્નીએ શું કહ્યું? મારે રીંગણા ખાવા છે. તો દલા તરવાડીએ શું કહ્યું? હું હમણાં લઈ આવું. પછી એ ક્યાં ગયો? ખેતરે ગયો. ક્યાં ગયો? ખેતરે ગયો. ત્યાં જઈને એણે આજુબાજુ જોયું, નજર ફેરવીને. કોઈ દેખાયું નહીં. તો પછી એણે શું કીધું? કૂણા કૂણા રીંગણા છે. હા, મસ્ત. પણ કોઈ નથી વાડી સાચવવા માટે. તો હું કોને પૂછીને લઉં? તો પછી દલા તરવાડીએ શું કહ્યું ખબર? વાડી રે વાડી. રીંગણા લઉં બે ચાર? તો જાતે જ પાછો બોલે છે. શું કહે? લેને 10-12. પછી રીંગણા તોડી ગયો એ તો, ને રોજ રીંગણા ખાવા લાગ્યો આવી રીતે. એક દિવસ ખેડૂતને થયું કે મારા રીંગણા કોઈ ચોરી જતું છે. એટલે એણે રાજાને ફરિયાદ કરી. કોને ફરિયાદ કરી? રાજાએ ચોરને શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. પછી એ જે વાડીનો રખેવાળ હતો ને, તેને ખબર પડી કે રીંગણા દલો તરવાડી ચોરી જાય છે. હા. પછી એણે શું કર્યું? દલા તરવાડીને પકડી લીધો. ચોર પકડે ને એવી રીતે પકડી લીધો દલા તરવાડીને. હવે પકડાઈ ગયો દલા તરવાડી. તો રખેવાળે શું કીધું કે તું રીંગણા કેમ લઈ જતો હતો? તો એણે શું કીધું કે વાડીમાં કોઈ નહીં હતું, પણ હું વાડીને પૂછીને રીંગણા લેતો હતો. તો પછી એ રખેવાળે શું કર્યું? ચાલ, તું રીંગણા વાડીને પૂછીને લેતો હતો ને, હું બી પૂછીને જ તને મારું. એટલે એને પૂછ્યું, દલા તરવાડી, રીંગણા તું ચોરી ગયો તો તને 1-2 થાપડ આપું? તો એણે જાતે જ પછી કહ્યું કે હા, આપને 10-12. પછી ખૂબ માર્યો એને. હા. પછી રાજાના દરબારમાં એને લઈ ગયા. ત્યાં દલા તરવાડીએ કબૂલ કર્યું કે મારી ભૂલ હતી અને મને માફ કરો. હવે પછી આવું નહીં કરું. આના પરથી આપણને શું શીખવા મળ્યું? ચોરી કરવાની નહીં, જૂઠું બોલવાનું નહીં, મહેનત અને ઈમાનદારીથી જીવવાનું, પ્રમાણિકતાથી. બરાબર ને?